હેલો નમસ્કાર વિદ્યાર્થીઓ, દરેકનું હાર્દિક સ્વાગત છે મિત્રો તમારા ધોરણ 9ની અંદર કોમ્પ્યુટર વિષય અંદર નવી બુકના આધારે ચેપ્ટર નંબર 6 ના આપણા જે એમસીક્યુઝ છે મોસ્ટ આઈએમપી અને જે બુકના છે તેનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું મિત્રો. તેનું નામ છે ઉબુન્ટુ લિનક્સનો પરિચય. તો સંપૂર્ણ મિત્રો સોલ્યુશન માટે વિડીયો તમે અત્યારે જ સેવ કરી લો, ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી લેશો. અગાઉના તમારે જે પણ એમસીક્યુઝ લખવાના બાકી છે તેની સંપૂર્ણ લિંક્સ આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં અથવા તો ચેનલ પર જઈને તમે મેળવી શકશો. તો ચાલો શરૂ કરીએ. તો 12મા નંબરે મિત્રો આપણા વિકલ્પો છે, જે અંદર છે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. જે અંદર પહેલો છે કે ભાઈ યુનિક્સ સિસ્ટમનો વિકાસ કયા સ્થાને કરવામાં આવ્યો હતો? તો જવાબ આવશે એ AT&T બેલ લેબોરેટરીઝ. ત્યારબાદ આગળ છે આ બીજા નંબરે કે મલ્ટિક્સનું પૂર્ણ સ્વરૂપ કયું છે? તો તેનો આપણો સાચો આન્સર આવશે ડી, તો કે મલ્ટીપ્લેક્સ્ડ ઇન્ફોર્મેશન એન્ડ કોમ્પ્યુટિંગ સર્વિસ. ત્રીજા નંબરનો છે યુનિક્સના વિકાસ દરમિયાન કઈ કમ્પ્યુટર રમત બનાવવામાં આવેલી? તો જવાબ આવશે સ્પેસ ટ્રાવેલ. આગળ છે ચોથા નંબરે. તો તેની અંદર જોવા જઈએ તો કે યુનિક્સનું મૂળ નામ શું હતું? તો યુનિક્સનું મૂળ નામ યુનિક્સ હતું, એટલે કંઈ એક્સ છે તેની જગ્યાએ CS આવશે. આગળ છે પાંચમા નંબરે ફ્રી સોફ્ટવેર ફાઉન્ડેશનની શરૂઆત કોણે કરી? તો રિચાર્ડ સ્ટોલમેન. આગળ જોવા જઈએ તો મિત્રો તેની અંદર છે કે ફ્રી સોફ્ટવેર ફાઉન્ડેશન દ્વારા દર્શાવવામાં આવેલ સ્વતંત્રતાઓમાં નીચેનામાંથી કોનો સમાવેશ ન કરી શકાય? તો જવાબ આવશે એ પ્રોગ્રામને દૂર કરવાની સ્વતંત્રતા. આગળ છે સાતમા નંબરે GNUનું પૂર્ણ સ્વરૂપ કયું છે? તો GNU ઇઝ નોટ યુનિક્સ. 8 લિનક્સની કર્નલનો વિકાસ કોણે કર્યો? તો લિનસ ટોરવાલ્ડ્સ. આગળ છે નવમા નંબરે લિનક્સનું પૂર્ણ સ્વરૂપ. તો લિનક્સ ઇઝ નોટ યુનિક્સ. અહીં આપણે GNUનું પણ એ જ આવશે. આ GNU ઇઝ નોટ યુનિક્સ અને લિનક્સનું પણ લિનક્સ નોટ યુનિક્સ. 10મા નંબરે જોવા જઈએ તો તે અંદર છે કે નીચેનામાંથી કઈ ઓપરેટિંગ સિસ્ટમ PC માટે મુખ્ય ઓપરેટિંગ સિસ્ટમ નથી પૂછ્યું છે? તો જવાબ આવશે અપેચ, એટલે કે આપણો C સાચો બનશે. આગળ છે ઉબુન્ટુ લિનક્સ નીચેનામાંથી કયા વિસ્તરણ પર આધારિત છે? તો Debian, GNU અને લિનક્સ આ બંને આવશે. આગળ છે 12 વિન્ડોઝ આધારિત ઉબુન્ટુ ઇન્સ્ટોલરનું નામ જણાવો. તો WUBI, એટલે કે WUBI. 13મા નંબરે છે ઉબુન્ટુમાં વધારાના સોફ્ટવેર સ્ટોરેજ સાધનના ઉપયોગ માટે શું કરવું જરૂરી છે? તો હાયર ડિરેક્ટરીમાં તેને માઉન્ટ કરવા માટે. 14 છે વિન્ડોઝનો લોગો ધરાવતી કીને લિનક્સમાં શું કહે છે? તો સુપર કી. આગળ 15 તેની અંદર છે એક પછી એક ખુલ્લી વિન્ડોઝમાં જવા માટે કઈ કીનો ઉપયોગ કરવામાં આવે છે? તો અલ્ટ્રા, એટલે કે ALT એન્ડ ટીબ, અલ્ટ્રા પ્લસ ટેબ આવશે. આગળ જોવા જઈએ 16મા નંબર છે તો તેની અંદર છે ટેક્સ્ટ સ્થિતિમાં શરૂ કરી શકાતા ગ્રાફિક્સ ઇમ્યુલેટરને શું કહે છે? તો આવશે વર્ચ્યુઅલ ટર્મિનલ. મિત્રો આ હતા તમારા MCQ. હવે તમારા 7મું જે ચેપ્ટર છે એના પણ MCQ સોલ્યુશન આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળી રહેશે, ત્યાંથી WhatsApp ટેલિગ્રામ પણ જોઈન કરી લેશો.